ધાવાની છું પાર, પણ ક્યાં ધાવાની છે એ નક્કી નથી, કેમ કે હજી ડિસાઈડ નથી કર્યું કે અમે લોકો ક્યાં જવાના છીએ. મારું છે ને મેં તો હજુ કઈ ડિસાઈડ નથી થયું ક્યાં જઈએ છીએ, પણ આજે રવિવાર છે ને તો અમે ભૂતેશ્વર મેલડીમાં ના દર્શને દર રવિવારે જઈએ જ છીએ, એટલે અમે લોકો છે ને પેલા ભૂતેશ્વર જઈએ છીએ. મિત્રો વચમાં છે ને મારો અને ગતુનો ઝઘડો થઈ ગયો છે, એટલે એ મને એમ કહે છે કે હવે કાંઈ નથી જવું, ઘરે પાછા વળી જઈએ. એટલા માટે છે ને જોઈએ ગાડી પણ ઊભી રાખી અને દાંત કાઢે છે મારા. કેમ દાંત કાઢો છો તમે મારા? દરરોજ જેમ કે અહીંયા જવું મારે ક્યાં લઈ જવું. હું કાંઈ છે ને દરરોજ કહેતી નથી, તો બી એમ કહે છે કે મારી યારે બાંધે છે એમ. પછી ના પાડું તો વળસડી જાય. હું કાંઈ વળોય નથી ખાતી, બરાબર છે. આજ છે ને મેં વ્લોગ ઉતારવા માટે સારા કપડાં પહેર્યા હતા, પણ છે ને બાજીને મારો મૂડ ખરાબ કરી નાખ્યો છે. હવે મને ઘરે મૂકી જાવ કે ક્યાં જવાનું? ચાલો મંદિરે દર્શન કરીને પછી જઈએ ઘરે. હજી મને એમ કહે છે કે તને મંદિરે દર્શન કરીને ઘરે મૂકી જાવ એમ. તો મિત્રો છે કોઈ દિવસ અમે બહાર જાય ને તો આની ગાડીમાં કોઈ દિવસ પેટ્રોલ નથી હોતું. અંદાજ કાઢે પાછા ખોટું બોલે છે, ક્યારે એક જ પુરાવું પડ્યું છે. છે ને મિત્રો અત્યારે બહુ જ મસ્ત થઈ ગયું છે. મિત્રો આપણે ભૂતેશ્વર મેલડીમાંના દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો મિત્રો આ છે ભૂતેશ્વર ગામમાં આવેલું મેલડીમાંનું મંદિર. ફાઇનલી મિત્રો આપણે ગાંધીગીરના ડુંગરમાં આવી ગયા છીએ. બુબુ આ કયો ડુંગર છે? દરિયાવડનો ડુંગર. લે ગાંધીગીર છે. હા સોરી, ગાંધીગીર પહોંચી ગયા. તો અમારે માલનાથ જવાનું કેન્સલ થઈ ગયું હતું રસ્તામાંથી, એટલે પછી છે ને અમે માલનાથથી ડાબી મારી દીધી, એટલે અમે ડાયરેક્ટ ગાંધીગીર આવી ગયા છીએ.